स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના પહેલા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે દમસ્કના સંત યોહાનનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ એક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે પરમપિતાની ઈચ્છા પૂર્ણ કરનાર ડાહ્યો છે. આ ડાહ્યો માનવ ખડક પર બાંધેલા ઘર સમાન છે. પરમપિતાની ઈચ્છા જાણનાર પણ પૂર્ણ ન કરનાર મૂર્ખ છે. આ મૂર્ખ માનવ રેતી પર બાંધેલા ઘર સમાન છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય 7 કડી 21 તથા 24-27. જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાયા માણસ સાથે સરખાવીશ, જેણે ખડક ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, પણ તે પડ્યું નહીં, કારણ તેના પાયા ખડકમાં ખોડાયા હતા. અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ, જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, અને કડડભૂસ કરતું તે તૂટી પડ્યું. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશનો પાઠ ગિરિશૃંગ પરના ઈસુના વચનોનો ભાગ છે. આજે આપણે એવા યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ જેમાં જ્ઞાન અને માહિતીના વિસ્ફોટની સાથે સામાજિક એકતા, સમરસતા, નૈતિક મૂલ્યો, સમાનતા અને સૌહાર્દના તાંતણાને તાર કરનારી માહિતીનો વિસ્ફોટ પણ છે. ટેકનોલોજીને કારણે બદલાયેલા યુગમાં આપણને પ્રભુની વાણી અને તેની પર વિવિધ સ્ત્રોતોમાંથી મનન ચિંતન રોજે રોજ મળી રહે છે. બાકીની દિનચર્યાની જેમ ઘરમાં, બહાર, મુસાફરી કરતા, નોકરી જતા પ્રભુની વાણી સાંભળી લેવી એ પણ રોજિંદી દિનચર્યાનો ભાગ બની ગયો છે. પણ આજના શુભ સંદેશમાં ઈસુ એ વાત સ્પષ્ટ કરે છે કે તેમને મન ધાર્મિક ઔપચારિકતા કે કર્મકાંડનું મહત્ત્વ નથી. તેમના જીવનની જે પ્રાથમિકતા રહી હતી એ જ પ્રાથમિકતા ઈસુ આપણને અપનાવવા માટે કહે છે. એ પ્રાથમિકતા છે ઈસુના અને આપણા સૌના પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલવું. તેથી ઈસુની વાણી સાંભળવા માત્રથી નહીં, પણ એ મુજબ જીવન જીવવાથી જ ઈશ્વરના રાજ્યના ભાગીદાર બની શકાય. જો એમ ના થાય તો જૂના જમાનાના કવિ અખાએ કહ્યું હતું તેમ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન જેવો ઘાટ થાય. આપણું રોજિંદુ જીવન જો ઈસુના શિક્ષણનો પડઘો પાડતું ના હોય તો પ્રભુની વાણીને આપણે એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી એમ કહેવાય. ઈસુ આજના દ્રષ્ટાંતમાં બે માણસોની વાત કરે છે. એક ડાહ્યો જે ખડક ઉપર ઘર બાંધ્યું અને તેથી કુદરતી આફત વચ્ચે પણ એ ઘર અડીખમ ઊભું રહ્યું. આ માણસ એટલે જે ઈસુના વચનો સાંભળે છે અને તેનો અમલ પણ કરે છે. બીજો મૂર્ખ માણસ જે રેતી પર ઘર બાંધે છે અને એ ઘર કુદરતી આફત સામે ટકી શકતું નથી. આ માણસ એટલે જે ઈસુના વચનો સાંભળે છે પણ એ પ્રમાણે ચાલતો નથી. 2018ના પૂરમાં કેરાલામાં એક બહેનનું ઘર તણાઈ ગયું હતું, પણ તે રોજ સાંજે પાડોશીઓને ભેગા કરીને ગુલાબમાળા બોલતી હતી. એક પત્રકારને આપેલી મુલાકાતમાં તે બેને કહ્યું કે મારું માટીનું ઘર રેતી પર હતું એટલે નાશ પામ્યું, પણ મારું આત્માનું ઘર ખડક પર બંધાયું છે, તેથી અડીખમ ઊભું છે. ઈશ્વરમાં મારો વિશ્વાસ અડીખમ છે. રોજે રોજની પ્રાર્થના મારા જીવનનો પાયો છે. આગમન ઋતુમાં આપણે આ 3 પ્રશ્નોનો જવાબ આપણા પોતાના માટે શોધીએ. પહેલું,
શું ઈસુનું નામ આપણે માટે એક ઔપચારિકતા માત્ર છે કે તેમની હાજરી આપણા જીવનમાં એક પાયાની જેમ આધાર પૂરો પાડે છે? બીજું, ઈશ્વરની વાણીને આપણે એવી રીતે જીવી શકીએ છીએ કે આપણા જીવન થકી જ લોકો એ જાણી શકે કે આપણે ઈસુના અનુયાયીઓ છીએ. અને ત્રીજું, આપણી શ્રદ્ધાને અને આપણા ઈસુપંથી જીવનને પડકારે એવા તોફાનોમાં કે ઝંઝાવાતોમાં આપણે કેવી રીતે સામનો કરી શક્યા છીએ? જો કોઈ વાર ડગી ગયા હોઈએ તો ઈશ્વરે આપણને કેવી રીતે સાચવી લીધા છે? પ્રાર્થના કરીએ કે માનવ માત્રને પોતાની જાત જેટલો પ્રેમ કરવાની ઈસુની સૌથી મોટી બીજી આજ્ઞા જીવવામાં આપણને સહાય કરે. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારું નામ લઈને તારા દયા સાગરમાં ક્યારે ડૂબી જાઉં, તારા પ્રેમના દરિયામાં ક્યારે હું તણાઉં, તારી પ્રીતના વેણમાં ક્યારે વહેતો થાઉં, તારી પ્રીતના વેણમાં ક્યારે વહેતો થાઉં. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારું નામ લઈને પાપ તણા બોજથી હું ક્યારે મુક્ત થાઉં, વ્યાકુળ મનના ભારથી ત્રાહી ત્રાહી જાઉં, આશીર્વાદ તારો હું પ્રભુ ક્યારે પામું, આશીર્વાદ તારો હું પ્રભુ ક્યારે પામું. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને
જાઉં તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું તારું નામ લઈને હું પોઢી જાઉં તારું નામ લઈને હું પોઢી જાઉં તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું ઈસુ નામ લઈને હું પોઢી જાઉં